એમાં ઉણપ હોય આય તો આવીને રંગ પૂરજે માનવે છે. જીવનમાં રંગ કોણ પૂરી શકે? માં પૂરી શકે. અને આપણે કેટલા બધા અહોભાગી છીએ કે માનું સ્વરૂપ છે એ સ્ત્રીનું સ્વરૂપ છે. માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ભગત કવિ કાગ બાપુ એમ કહેતા હોય કે આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે? કદાચ પૃથ્વી ક્યાંક પૂરી થતી હશે, એની ક્ષિતિજ આવતી હશે, પણ આકાશની કોઈ સીમા નથી. આકાશ તો બધે જ છવાયેલું છે, જ્યાં જ્યાં જાઓ ત્યાં આકાશ છે. એટલે કદાચ કવિ કાગબાપુ એમ લખે કે આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે, અને આકાશની માતા તણા કોઠા કેવો કેવડા હશે. તો આકાશ જ્યાંથી જન્મ્યું છે એ માતા કેવી હશે, તો એનો કોઠો કેવડો હશે, કેવી કલ્પના. એટલે આપણા ઋષિ મુનિઓએ વેદો, ઉપનિષદોમાં, પુરાણોમાં, મહાકાવ્યોમાં કીધું છે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. એ શક્તિ છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ પણ શક્તિના સ્વરૂપો છે. એવી એક શક્તિ એટલે કે નારી શક્તિ. કેમ નારી શક્તિ જ કહેવામાં આવે છે? નારીની પાછળ પણ કેમ શક્તિ શબ્દ વાપરવામાં આવે છે? એની પાછળ બહુ મોટું વિજ્ઞાન છે, બહુ મોટું ઊંડાણ છે. કવિઓએ, લેખકોએ એટલા માટે સ્ત્રીને શક્તિ કીધી છે કે દુનિયાના મહાનમાં મહાન, વિરલમાં વિરલ ભક્ત હોય, દાતાર હોય કે સુરવીર હોય, પણ આ તત્વને જન્મ આપવા વાળો